એક એવું રેકેટનો પર્દાફાશ થયો છે કે આ બધી જે આફ્રિકન યુવતીઓ છે, વિદેશના જે યુવક યુવતીઓ છે, તે લોકો પોતે વોટ્સઅપ મારફતે, એપ્લિકેશન્સ મારફતે, વેબસાઇટ મારફતે, ટેલિગ્રામની લિંકો મારફતે ગ્રાહકોને મેળવે છે. મોખરે નામ સંભળાઈ રહ્યું છે મારવાડી યુવક. અમે ગઈકાલે ઉજાગર કર્યો પછી દુઃખદ બાબત એ છે કે પોલીસ તંત્રે કોઈ જાતની નક્કર કાર્યવાહી નથી કરી. એટલે પોલીસ તંત્ર 0.001% કામગીરી નથી કરી અને પોલીસ તંત્રને બધો ખ્યાલ છે. જે હદ વિસ્તારની અંદર આ વિદ્યાર્થીઓ રહે છે, અનેક વખત આ લોકોના ઘરની અંદર પોલીસે છાપા માર્યો તો ગાંજા, ડ્રગ્સ બધું નીકળેલું છે. કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટો, ટેલિગ્રામ ચેનલો, આ બધી વસ્તુ પોલીસને આપી છે, પરંતુ આજે લગભગ 24 કલાક થઈ ગઈ, પોલીસ તરફથી કોઈ જાતની કાર્યવાહી નથી કરાઈ. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. એક એટલો ગંભીર મુદ્દો રાજકોટમાંથી સામે આવ્યો છે અને ગંભીર મુદ્દા પર જ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવી છે. આમ તો ભારત દેશને યુવાનોનો દેશ માનવામાં આવે છે અને દરેક લોકો જાણે છે કે યુવાનો જ અને ભારતનું ભાવિ ગણી શકાય. એક યુવાન પોતે પરિવારને પણ તારતો હોય છે, સાથે એ દેશનું પણ ભવિષ્ય નક્કી કરતો હોય છે. પણ આપણે રાજકોટ શહેરની જ આપણે ખાલી વાત કરીએ તો જ્યારે માતા પિતા લાખો રૂપિયાની ફીસ ભરીને ખાનગી યુનિવર્સિટીમાં બાળકોને મોકલતા હોય છે, ત્યારે અનેક સપનાઓ સાથે તેને મોકલતા હોય છે કે તેનું બાળક તે યુનિવર્સિટીમાં જશે, ભણી ગણીને કંઈક આગળ વધશે, પરિવારનું નામ રોશન કરશે અને પોતે પણ જીવનમાં કંઈક મેળવશે. પણ જ્યારે એવી યુનિવર્સિટીમાંથી આપણને એવા સમાચાર સામે મળે કે આ યુનિવર્સિટી એ કોઈ શૈક્ષણિક સંસ્થા નથી રહી, એવી કોઈ સંસ્થા નથી રહી કે જ્યાં યુવાનનું ઘડતર થઈ શકે, પણ આ ખાનગી યુનિવર્સિટીઓ તો દેહ વ્યાપાર માટે, ડ્રગ્સ માટે, નશા માટે, માદક પદાર્થો માટેનું એક ઉત્પાદન કેન્દ્ર બની ગયું છે. ત્યારે એ માતા પિતાને ચિંતા કેટલી કોરી ખાય ને ખાલી એ માતા પિતાને પણ જેટલા પણ લોકો આ સમાચાર સાંભળી રહ્યા છે તેમના માટે આ સમાચાર કાળ સ્વરૂપ સામે આવ્યા છે એવું કહી શકીએ. કારણ કે એ જ યુવાન, એ જ આપણી સંસ્કૃતિનું વહન કરનાર યુવાન છે, આપણી સંસ્કૃતિને આગળ વધારનાર યુવાન છે ને એ જ યુવાન કે જે આ દેશને, આ ગુજરાતને, સૌરાષ્ટ્રને, રાજકોટને આગળ વધારશે, એના પરિવારને આગળ વધારશે. પણ આપણે એવું કલ્પના પણ ન કરી શકીએ કે આ જ યુવા વર્ગ જો નશા તરફ વળી ગયો છે, દેહ વ્યાપારના ધંધાઓ તરફ વળી ગયો છે, તો એ યુવાનનું ભવિષ્ય શું થશે, એ દેશનું ભવિષ્ય શું થશે તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. આ વાત હું અત્યારે એટલા માટે કરી રહી છું કારણ કે રાજકોટની ઘણી બધી એવી ખાનગી યુનિવર્સિટીઓ છે, ત્યાં વિદેશથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે. મોખરે નામ સંભળાઈ રહ્યું છે મારવાડી યુનિવર્સિટીનું, કે ત્યાં મોટા ભાગે આફ્રિકાથી વિદ્યાર્થીઓ, યુવતીઓ છે, વિદેશથી ભણવા માટે આવતી હોય છે, સ્કોલરશિપનો સહારો લઈને આવતી હોય છે, એટલે તેમને ઘણા બધા છે તે લાભો પણ મળતા હોય છે. પણ આ જ યુવતીઓ આમ તો આવે છે શિક્ષણના નામે, પણ બહાર દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી છે. રેસિડેન્શિયલ એરિયાઓ છે ત્યાં ભાડે મકાનો રાખે છે, ભાડે ફ્લેટ રાખે છે, રૂમ ચણીને પણ તે પોતે દેહ વ્યાપારના ગોરખ ધંધા સાથે સંકળાયેલી છે. એક એવું રેકેટનો પર્દાફાશ થયો છે કે આ બધી જે આફ્રિકન યુવતીઓ છે, વિદેશના જે યુવક યુવતીઓ છે, તે લોકો પોતે વોટ્સઅપ મારફતે, એપ્લિકેશન્સ મારફતે, વેબસાઇટ મારફતે, ટેલિગ્રામની લિંકો મારફતે ગ્રાહકોને મેળવે છે. જેમની વેબસાઇટ છે તેમાં લલનાઓના ફોટોઝ મૂકવામાં આવે છે, તેની સાથે તેમનો ભાવ મૂકવામાં આવે છે, જગ્યા મૂકવામાં આવે છે, અને ત્યાં સુધી કે ગ્રાહક કોઈ જગ્યાએ આવે છે તો રૂમનું ભાડું પણ ચૂકવવાનું હોય છે, અને અથવા તો તે લલનાઓ જો કોઈ જગ્યાએ જાય છે તો આવવા જવાનું જે ભાડું હોય છે તે પણ તેને ચૂકવવાનું રહેતું હોય છે. એટલે આ ખુલ્લેઆમ છે, આ બધી વાત થતી હોય છે, ખુલ્લેઆમ એના જે ચેટ્સ છે એમના સ્ક્રીનશોટ અમે તમને સ્ક્રીન પર દેખાડી રહ્યા છીએ કે કઈ રીતે આ જે આખું રેકેટ છે એ વકરી રહ્યું છે. માત્ર દેહ વ્યાપાર નહીં, પણ એ લોકો ચરસ છે, ગાંજો છે, આ બધા જ પ્રકારના ડ્રગ્સ છે તેની સાથે પણ જોડાયેલા છે. તેમાં પણ જે નેપાળી ગેંગ છે તેનું આ ડ્રગ્સની વહેંચણીમાં વર્ચસ્વ સૌથી વધારે દેખાઈ રહ્યું છે. કારણ કે આ બધી આફ્રિકન જે યુવક યુવતીઓ છે ડ્રગ્સ સાથે સંકળાયેલા હોય જ છે. એટલે માત્ર દેહ વ્યાપાર નહીં, પણ તે નશા તરફ પણ યુવાનોને વાળી રહ્યા છે. હવે યુનિવર્સિટીમાં ભણતા હોય, હવે આંધળી જે એમની આવક છે તેનાથી એમની જે લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ થઈ જાય છે તે બીજા યુવક યુવતીઓ જોવે છે, આપણી બેન દીકરીઓ જોતી હોય છે. આ વિદેશની દીકરીઓ તો ભણવા માટે આવે જ છે, પણ આપણી બેન દીકરીઓ છે તે ત્યાં ભણતી હોય છે. એમની લાઈફસ્ટાઈલ જોઈને તે લોકો પણ એ દિશા તરફ વળતી હોય છે, કુસંગતતા તરફ વળે છે. આવું સૂત્રો અત્યારે જણાવી રહ્યા છે કે મોટા ભાગની દીકરીઓ પણ અત્યારે આ દિશામાં જઈ રહી છે.
હવે આપણા દેશની યુવતીઓ જો દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાઈ જશે, ડ્રગ્સની લતે લાગી જશે, તો એ ભવિષ્ય કેટલું ધૂંધળું બની જશે તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. રાજકોટ શહેર જ નહીં, આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ આ લોકોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. અને એ લોકોનું રેકેટ કેટલું મજબૂત બની ગયું છે, નેટવર્ક કેટલું ખતરનાક છે કે જો કોઈ તેની સામે અવાજ ઉપાડે છે, કોઈ તેનો વિરોધ કરે છે અથવા કોઈ તેને ટકોર પણ કરે છે, તો માત્ર એક જ મેસેજની અંદર એમના જેટલા પણ લોકો છે એ જગ્યાએ ભેગા થઈ જતા હોય છે અને લોકોની સાથે મારકૂટ કરે છે, તેમને ધમકીઓ આપે છે અને ઘણીવાર તો એવું કહેવાય છે કે તમારી પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ પણ કરી દેશું. ત્યાં સુધીના એ લોકોને હેરાન કરતા હોય છે. હવે એક રહેણાંક વિસ્તાર છે કે જ્યાં દરેક લોકો રહેતા હોય, ત્યાં લોકો સિગરેટો પીવે છે, નશામાં સતત ધૂત રહેતા હોય છે, ટૂંકા વસ્ત્રો પહેરીને તે લોકો ત્યાં રહેતા હોય છે. રાત્રિના સમયે જેટલા પણ એમના ગ્રાહકો છે, લોકો છે, મોરબીથી રાજકોટથી આવતા હોય છે, નશામાં ધૂત તે લોકો પાર્ટીઓ કરતા હોય છે. એ રીતનું આખું જે વાતાવરણ આપણે ફિલ્મોમાં દ્રશ્યો જોતા હોય એવા દ્રશ્યો તમને રહેણાંક વિસ્તારમાં જોવા મળતા હોય છે. ત્યાંની બેન દીકરીઓને ત્યાંથી પસાર થવામાં પણ કેટલી મુશ્કેલીઓ પડતી હશે. હવે તમે કલ્પના કરો કે રાજકોટ કોઈ એવડું મોટું સિટી નથી, ટુરિઝમનું કોઈ એવું ડિપાર્ટમેન્ટ નથી કે ત્યાં રોજ આટલી બધી હોટલોને વધવી પડે. તેમ છતાં આટલી બધી હોટલો વધી રહી છે તેની પાછળ કોઈક તો કારણ જવાબદાર હશે. પોલીસ તંત્ર પણ સતત કહેતું હોય છે કે રેડ પડી રહી છે, તપાસો થઈ રહ્યા છે, સ્પાના આડમાં જે ગોરખ ધંધાઓ થઈ રહ્યા છે ત્યાં પણ રેડ પડતી હોય છે. પણ આટલું બધું રેકેટ મૂળ નાખી ગયેલું છે, આનો પર્દાફાશ થઈ રહ્યો છે, લોકો સવાલો કરી રહ્યા છે, તેમ છતાં તેની સામે એક પણ પ્રકારના કડક તપાસના આદેશ કેમ નથી આવતા? એક પણ પ્રકારની તપાસ છે તે કેમ નથી થતી? એ પણ અત્યારે લોકોને મુખ્ય ઉઠેલો સૌથી મોટો સવાલ છે. હવે હું ખાલી વિસ્તારોની વાત કરું તો ગૌરીદળ, ત્રંબા છે, રતનપર છે, આ બધા ગ્રામ્ય વિસ્તારો તો છે જ, પણ રાજકોટમાં પણ રેલનગર, પોપટપરા વિસ્તાર છે, માધાપર ચોકડી છે, અટલ સરોવર છે, આ બધા જ એ વિસ્તારો છે કે જ્યાં આ લોકોના ફ્લેટ આવેલા છે, ભાડે મકાન રાખે છે. ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં જે સરપંચો છે એમણે આ લોકોને ભાડે ફ્લેટ આપવાની પણ ના પાડી દીધી છે, પણ જેટલા પણ મકાન માલિકો છે વધુ ભાડાની લાલચે આ લોકોને ભાડે આપી દેતા હોય છે અને એના જ કારણે એ લોકોનો દેહ વ્યાપારનો ધંધો છે સતત ધમધમતો રહે છે. બસ સ્ટેન્ડની પાછળની ઘણી બધી એવી હોટલો છે કે જ્યાં 24 કલાક 365 દિવસ આ વિદેશી યુવતીઓ તેમનો જે આખો અડ્ડો બનાવીને બેઠા હોય છે અને ત્યાં ગ્રાહકોને બોલાવવામાં આવે છે અને 365 દિવસ ત્યાં હોટલોની રૂમ છે એ બુક કરી રાખવામાં આવતા હોય છે. ત્યારે સમગ્ર મામલે અત્યારે લોકો પણ જાગ્યા છે અને લોકો જે હેરાન પરેશાન થઈ રહ્યા છે તેને લઈને પોલીસ કમિશનર સામે રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ફરિયાદીએ શું કહ્યું છે આવો સાંભળીએ. મારું નામ ઝાલા વનરાજ છે. હું એક આર્મી મેન છું, રતનપરમાં રહું છું. કાલ સાંજે હું મારા ફોનમાં સાદો ફોન વાત કરતો હતો ભાઈ સાથે, એ લોકો પાછળથી આવીને મારો મોબાઈલ ઝડપીને વહી ગયા. એ લોકોને એવું માનવું હતું કે મેં એના કોઈ ફોટો એના વિડીયો ઉતાર્યા છે, તો એને મેં કીધું કે તમે મોબાઈલ ચેક કરો. એ મોબાઈલ મને નતા આપતા, મારો એમાં ફિંગરપ્રિન્ટ હતો, એના હાથમાં મોબાઈલ રાખીને મેં ફિંગરપ્રિન્ટ આપીને મારો મોબાઈલ ચેક કરાવરાયો, તો એમાં એને કઈ એવું મળ્યું નહીં. એ પછી તો છતાં મારો મોબાઈલ પાછો નતા આપતા. એના હાટુ થઈને મારી ઝપાઝપી થઈ, તો લેડીઝે પાછળથી આવીને મને આ જે માર્યું છે. અને આવું આ 2-4 દિવસે અઠવાડિયામાં 2-3 વખત આવું બનતું જ રહેતું હશે. કોઈ ને કોઈ મકાન માલિક સાથે, કોઈ આજુબાજુમાં રહેતા હોય એને સાથે, કોઈને જુવાન બેન દીકરી હોય છે એને રહેવું તકલીફ પડે એવું છે. કારણ કે આ લોકો ભણવા આવ્યા છે કે દેહ વેપાર કરવા આવ્યા છે કે નશો કરવા આવ્યા છે ખબર નથી પડતી. તો આના માટે કોલેજે પ્રશાસને તાત્કાલિક ધોરણે એને ખાલી કરાવવું જોઈએ અને એને અંદર રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ. રતનપરમાં 150-200 તો છે, આજુબાજુમાં અઢાડા છે, જાળિયા છે, આ બધી જગ્યાએ છે 400 થી 500 વિદ્યાર્થી રહે છે. આ લોકો દારૂ, ડ્રગ્સ, ઘણા પ્રકારના નશા કરે છે અને રાત આખી અહીંયા આગળ વાહન અવર જવર બધું થતું રહેતું હોય છે અને બહારની પબ્લિકને પણ બોલાવે છે, દેહ વેપાર કરે છે. અગાઉ અમારે ગ્રામ પંચાયત તરફથી, આજુબાજુના લોકો તરફથી બધાને રજૂઆત કરેલી છે. આ લોકો એવા મકાનમાં રહેશે જે ઇન્વેસ્ટ માટે મકાન રાખેલા હોય છે, જે ખરેખર મકાન માલિક હાજર નથી હોતા અને મકાન એને આપેલા હોય છે. તો અમારી માંગ એ છે કે એ મકાનમાંથી એને અત્યારે ખાલી કરવા જોઈએ અને ભણવા માટે જ આવ્યા હોય તો એ કોલેજની અંદર વ્યવસ્થા એને રહેવા માટેની કરવી જોઈએ, તાકી સિવિલ પબ્લિક હેરાન ન થાય. આ સાથે જ આ વિષય પર હવે રાજકોટે ખાસ જે વિદ્યાર્થીના નેતા છે રોહિતસિંહ રાજપૂત, તેમની સાથે વાતચીત કરી હતી. આખું કારસ્તાન કેવી રીતે ચાલી રહ્યું છે, કારસ્તાનથી ત્રસ્ત કેટલા વિસ્તારો છે, તેમને કેવી કેવી ફરિયાદો મળી છે, વિષય પર તેમની સાથે વાતચીત કરી હતી, એ સાંભળીએ. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. અત્યારે તમે પણ સોશિયલ મીડિયા પર ક્યાંક ને ક્યાંક આ વિડીયો જોયેલો હશે અથવા તો આ સમાચાર સાંભળેલા હશે કે અત્યારે રાજકોટમાં એક સૌથી સળગતો જો કોઈ પ્રશ્ન સામે આવ્યો હોય તો યુવાનોને લગતો એ પ્રશ્ન છે. કારણ કે અનૈતિક પ્રવૃત્તિઓનું જે સ્તર છે એ વધી રહ્યું છે,
નશાખોરી દ્રવ્યો છે એ આવી રહ્યા છે અને આમાં સૌથી મોટી કોઈ ભૂમિકા ભજવી હોય તો એ વિદેશથી ભણવા જે આવનારા વિદ્યાર્થીઓ છે એમણે ભજવી છે. તો એ આખું કારસ્તાન શું છે, કેવી રીતે ઊભું થયું છે, ખાસ એ રિગાર્ડિંગ જ આપણે વાતચીત કરવાની છે. વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂત, આપનું સ્વાગત છે રાજકોટના પ્લેટફોર્મ પર. મારે શરૂઆત જ અહીંયાથી કરવી છે કે ગઈકાલે આપણે એક વિડીયો જોયો છે કે જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એક ફરિયાદ લઈને આવેલા કે આસપાસના જેમનું જે વિસ્તાર છે ત્યાં ઘણી બધી અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તેનાથી મહિલા દીકરીઓ છે એમને પરેશાની ઊભી થઈ રહી છે. તો એ અનૈતિક પ્રવૃત્તિઓ કેવી કેવી અહીંયા થઈ રહી છે, આ પ્રશ્ન શું છે? વાત એવી છે કે રાજકોટની અંદર મારવાડી યુનિવર્સિટી, આરકે યુનિવર્સિટી જેવી ખાનગી મોટી યુનિવર્સિટીઓ છે, તેમાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે અહીંયા આવતા હોય. ખાસ કરીને આફ્રિકન કન્ટ્રી, અફઘાનિસ્તાન, સાઉદી અરેબિયા આવા દેશોના વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસાર્થે આવતા હોય. અભ્યાસાર્થે વિદ્યાર્થીઓ આવે, ગુડ, આપણા રાજકોટનું એજ્યુકેશન સારું હશે તો જ આવા કન્ટ્રીના વિદ્યાર્થીઓ અહીંયા આવતા હોય. પરંતુ ચિંતાનો વિષય એ કે આ વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે અનૈતિક પ્રવૃત્તિઓ એટલે કે દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાઈ લેવું, કેફી પદાર્થોનું સેવન કરવું, અસામાજિક પ્રવૃત્તિઓ કરવી, સાથોસાથ તેમની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુસંગતે રવાડે ચડાવી અને ગેરમાર્ગે દોરવી, આવી અનેક પ્રકારની અમારી પાસે ગ્રામજનોએ ફરિયાદ કરી હતી. લગભગ તો આ બાબત કોઈ નવીન નથી, રાજકોટનો એક એક માણસ આ વસ્તુથી વાકેફ છે કે આ વિદેશી વિદ્યાર્થીઓ કયા પ્રકારની અનૈતિક પ્રવૃત્તિ કરે છે. પરંતુ વાત આ મુદ્દો મેં એટલે વિદ્યાર્થી નેતા તરીકે મેં આ મુદ્દો ઉજાગર કરવાનું મને લાગ્યું કે હવે આ વિદેશી વિદ્યાર્થીનો ત્રાસ એટલી હદે વહી રહ્યો છે કે આપણા લોકલ માણસો ઉપર મારામારી કરવા માંડ્યા છે. પરમ દિવસની વાત એવી છે કે એક આર્મીમેન વનરાજસિંહ કરીને હતા ને એ રતનપર ગામના મૂળ વતની હતા. ટેલિફોનિક વાત કરતા કરતા જનરલી રોડ ઉપરથી જતા હતા. એ સમયે આ રતનપર ગામની અંદર આ વિદેશી વિદ્યાર્થીઓ ભાડે મકાનની અંદર રહે છે. આવા રાજકોટના અલગ અલગ એરિયાની અંદર રહેતા હોય છે. તો ત્યારે ટેલિફોનિક વાત કરતા હતા નેચરલી, અને એમને કીધું કે તમારો વિડીયો અને ફોટોસ લ્યો છે. એમ કરી અને 3 આફ્રિકન વિદ્યાર્થીઓએ એમનો મોબાઈલ ઝડપી લીધો અને એના ભેગા 2 આફ્રિકન સ્ટુડન્ટ્સ હતા, બોયઝ. એટલે મોબાઈલ ઝડપ્યા પછી એમને કીધું મને મારો મોબાઈલ આપી દો કે તમે મારા ફોટો અને વિડીયો ઉતારતા. તો એમને એનો મોબાઈલ ફિંગર લોક હતો એમને ખોલી દીધો. પછી લોકોએ ચેક કરી લીધો, તેમ છતાંય મોબાઈલ નહોતા આપતા. એટલે સામાન્ય વસ્તુ રીતના ગ્રામજનો બધા એમના સહકાર માટે આવ્યા. તો ફટાફટ એ લોકોએ વોટ્સઅપ કે સોશિયલ મીડિયાના માધ્યમથી બધા એના પોતાના દેશના વિદ્યાર્થીઓને બોલાવી અને મારામારી ઉપર વિતરા. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. આપણા જે ગુજરાતના રતનપરના લોકો હતા એમની પાસે તમામ વિડીયો પુરાવા હતા. વિડીયોમાં કોઈ પણ જાતની જે વિદ્યાર્થીનીઓ છે એમની સાથે કોઈ મારામારી કે ઝપાઝપી નથી થતી. તો પોલીસ સ્ટેશને એવા આરોપ લગાડે કે મારી સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરી, તમે ફરિયાદ અમારી લ્યો. અને આપણા જે ગુજરાતી લોકો હતા એ ફરિયાદ કરે તો સામાન્ય મારી નહીં થાય, અને સામે પક્ષે પેલા ફરિયાદ કરે તો એ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ગંભીર પ્રકારનો ગુનો કહેવાય. પોલીસ માની લ્યો કે ગુનો નથી નોંધતી, પણ આ વિદેશી વિદ્યાર્થીઓ છે તો એમને આપણા કન્ટ્રી અને આપણા લોની અંદર એવો ફોરેન અફેરના અમુક એનો હક્કો મળેલા છે. આ બાબતમાં પોલીસ એનો ગુનો ન નોંધે તો એના પોતાની ફોરેન એમ્બેસી આમાં ઇન્ટરફિયર થાય. એટલે ખૂબ જ ગંભીર પ્રકારના આ લોકો કૃત્યો અને અનૈતિક પ્રવૃત્તિઓ કરે છે. અને એ બાબતે અમે ગઈકાલે પોલીસ કમિશનરને આ બધી ગ્રામજનોને અને સરપંચોને સાથે રાખીને રજૂઆત કરી છે. એટલે તમે જેમ કીધું કે એક જ મેસેજની અંદર એમના જે ગ્રુપવાળા છે એ ભેગા થઈ જાય છે, આના ઉપરથી સમજી શકીએ કે આ બાબત કેટલી મૂળ નાખી ગયેલી બાબત છે, વર્ષો જૂની બાબત ગણી શકીએ આપણે. પણ આટલી ખાનગી યુનિવર્સિટી છે અને આટલા બધા વિદ્યાર્થીઓ છે, હવે એમાં માતા પિતા આટલી ફીસ ભરીને બાળકોને ભણવા મોકલતા હોય છે, ત્યાં આવું એમને વાતાવરણ મળે, તો આ વિદ્યાર્થીઓ ખાસ જ્યારે ઇન્ડિયા આવતા હોય છે એની પાછળના કારણ કયા જવાબદાર રહેતા હોય છે? એમાં એવું હોય છે કે અમુક ફોરેન કન્ટ્રીના એકબીજા દેશોના રિલેશન સાથે ફોરેન એક્શન સ્ટુડન્ટનો એવી કોઈ સ્કીમ છે, અને જે ગરીબ આપણા ભારત કરતા જે 50 દેશો છે એમના વિદ્યાર્થીઓને યુનાઇટેડ નેશન અને યુનોના નિયમ પ્રમાણે એકબીજા દેશોને શૈક્ષણિક બાબતોમાં સ્તર ઊંચું લાવવા માટે વિદ્યાર્થીઓને અરસપરસ મદદ કરવાની હોય. અને આની ખાસ પ્રકારની કેન્દ્ર સરકારની એક સ્કોલરશીપ હોય છે, અને એમાં રહેવા જમવાની અને અભ્યાસની તમામ પ્રકારની સ્કોલરશીપ મળતી હોય. અને ખાનગી યુનિવર્સિટી એ માટે લઈ આવે, એની પાછળનું કારણ છે કે કોઈ પણ ખાનગી યુનિવર્સિટીની અંદર વિદેશી વિદ્યાર્થીની ઇન્ટેક એટલે સંખ્યા વધુ હોય તો એમને અનેક પ્રકારની ક્રેડિટ મળતી હોય. માની લો કે નેક છે તો એમાં રેન્કની અંદર આ બાબતો એમાં ગણાય છે. આવી રીતના NIRF છે એની રેન્કિંગની અંદર આ બાબતો ગણાય છે. આવી અનેક પ્રકારની ખાનગી યુનિવર્સિટીઓને પોતાની ક્રેડિટ સારી દેખાડવા માટે આ વિદેશી વિદ્યાર્થીઓ અને માર્કેટિંગ કરવા માટે ખૂબ આ ઉપયોગી હોય. એટલે ખાનગી યુનિવર્સિટીઓ પોતાના સ્વાર્થ માટે, એને તો એડમિશન અને ફી મળે છે, એનો તો પોતાનો સ્વાર્થ છે, પરંતુ આ વિદ્યાર્થીઓ સમાજની અંદર શું દૂષણ ફેલાવી રહ્યા છે એનાથી આ લોકોને કાંઈ લેવા દેવા નથી. અને એ જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરે ત્યાં 90 થી 95% તો આપણા ગુજરાતી અને આપણા દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, આપણા બહેન દીકરીઓ અભ્યાસ કરે છે. તો એ ક્લાસની અંદર જે અભ્યાસ કરતા હોય, હવે મારવાડીના કે આરકે યુનિવર્સિટીનો તમે સામાન્ય
કોઈ વિદ્યાર્થીને પૂછો એમને તમે આ ફોરેનર સ્ટુડન્ટ દેખાડો એમને કઈ નજરેથી જોવે છે. હાઈ પ્રોફાઇલ કંપનીના સારા સારા જેકેટ ને કપડાં પહેરતા હોય તો સામાન્ય રીતના આપણે ચિંતાનો વિષય છે કે આપણી બેન દીકરી જ્યારે ક્યારેક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હશે, દેખાદેખી અને મોજ શોખની અંદર સ્વાભાવિક ક્યારે એમને ખરાબ વિચાર આવે અને કુસંગતે ચડી શકે. અને નવાઈની બાબત એ છે કે ગયા વર્ષે મારવાડી યુનિવર્સિટીની અંદર સાઉથ ઇન્ડિયાના અનેક રાજ્યોના વિદ્યાર્થીઓ સ્કોલરશિપ અંદર 3000 જેટલા વિદ્યાર્થી આવ્યા. એમાંની અમુક વિદ્યાર્થીનીઓ આ વિદેશી વિદ્યાર્થીનીઓ સાથે દેહ વ્યાપારના ધંધામાં સંકળાયેલી છે. અને દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાઈને સાથોસાથ એ લોકો વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ ચેનલ, અમુક એપ્લિકેશનોના માધ્યમથી ખુલ્લેઆમ રાજકોટની અંદર દેહ વ્યાપાર કરે. તમને એવું લાગે આ મારવાડી યુનિવર્સિટીના આજુબાજુના ગામમાંથી નીકળો એટલે કે તમે જાણે બેંકોક પટાયાની અંદર આવ્યા છે. અને આપણી સંસ્કૃતિને લજવે, આપણા કલ્ચરને લજવે, આવી રીતના સમાજની અંદર દૂષણ રાજકોટની અંદર હોય. અને છેલ્લા 3 વર્ષથી આ થતું હતું, કોઈ બોલ્યું નહીં. લાગતું હતું કે ભાઈ આ મુદ્દો એવો છે કે ભાઈ ખોટા આપણે છંછેડી જાય અને આ મુદ્દો એક અલગ પ્રકારનો હોય. પણ અમે ગઈકાલે ઉજાગર કર્યો પછી દુઃખદ બાબત એ છે કે પોલીસ તંત્રએ કોઈ જાતની નક્કર કાર્યવાહી નથી કરી. કારણ કે મારવાડી યુનિવર્સિટીના જે માલિક અને અમુક ટ્રસ્ટીઓ છે એ મોટા વગ ધરાવતા છે, મોટા ભાજપના નેતાઓ છે, અમુક કોર્ટની અંદર મોટા વકીલો અને જજોની ભાગીદારી છે. એટલે પોલીસ તંત્ર 0.001% કામગીરી નથી કરી. અને પોલીસ તંત્રને બધો ખ્યાલ છે. જે હદ વિસ્તારની અંદર આ વિદ્યાર્થીઓ રહે છે, અનેક વખત આ લોકોને ઘરની અંદર પોલીસે છાપા માર્યો તો ગાંજા, ડ્રગ્સ બધું નીકળેલું છે. એટલે તંત્ર ઉપર એ સવાલ પેદા થાય કે તમે આવું બધું જાણી જોઈને 3 વર્ષથી જોતા હતા. આમ તો તમે સ્પાની અંદર વારંવાર ખોટા ફોટો સેશન કરવા માટે રેડો કરો છો, એવા દેખાડા કરો છો કે ભાઈ એન્ટી હ્યુમન ટ્રેકિંગ, મહિલાઓની સશક્તિકરણ માટે રાજ્ય સરકાર આ કરે તે કરે. આપણા ગુજરાતની અંદર એમાંય સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર જો આવું કલ્ચર ઘૂસી જશે તો આપણા યુવાનોનું જે ભવિષ્ય છે એ ખૂબ જ ધાંધળું થઈ જવાનું છે. એટલે મારો એ જ પ્રશ્ન હતો કે યુવાનો ભારતનું ભાવિ કહી શકાય. એમાં ભારત તો સૌથી વધારે યુવાનો ધરાવતો દેશ છે. હવે જો આ બધી વસ્તુ આપણા યુવાનોમાં આવી જાય તો એ આપણે બધું કેમ નિયંત્રણ કરવું એ અઘરું થઈ જાય. પણ ઘણીવાર એવા સમાચાર સામે આવે કે હોટલોમાં રેડ પાડતી હોય છે, પોલીસની ટીમ છે એ સ્પાની જે આડમાં દેહ વ્યાપારના ધંધાઓ થતા હોય છે એમાં રેડ પાડતી હોય છે. રાજકોટ કોઈ ટુરિઝમ વિભાગનું એવું કોઈ શહેર નથી. તેમ છતાં દિવસે ને દિવસે આટલી હોટલો વધી રહી છે, ગેરકાયદેસર જે મકાનો બનાવાય છે, ફ્લેટ બનાવીને રૂમ ચણીને પણ આ બધા કારસ્તાન થતા હોય છે. તો એ તંત્રને ધ્યાને કેમ નથી આવતા? તંત્રને એવું હોય કે ક્યાંક આપણે દાદી જશું તો ભૂતકાળની અંદર જેટલી વખત ગાંજા અને ડ્રગ્સની રેડો પડી ક્યારેય ગુનો ઓન પેપર નોંધાયો નથી. માત્ર ઠપકો આપીને જવા દે છે. એની સાથોસાથ આ લોકોને કેફી પદાર્થો મળે છે ક્યાંથી? એ આપણા રાજકોટના બધા પેડલરો તેમને પ્રોવાઈડ કરે છે. બીજી નવાઈ બાબત એ છે કે રાજકોટની અંદર હોટલોની સંખ્યા આટલી હદે છેલ્લા 3 વર્ષની અંદર વધી છે. કારણ કે રાજકોટની અંદર કોઈ એવો મોટો ઇન્ડસ્ટ્રીયલ કે હોટલોની જરૂરિયાત પડે એવો કોઈ ટુરિઝમ કે તમે કીધું રીતના પ્રવાસન વિભાગ નથી, તો એટલી બધી હોટલો પડે. તેમ છતાં કપલોને કલાકના આ રીતના દેહ વ્યાપારના ધંધાઓની અંદર તમને નવાઈની બાબત એ છે કે રાજકોટની અંદર આવી 25 થી 30 હોટલો એવી ચાલે છે કે આ જે વિદ્યાર્થીનીઓ છે, વિદેશી વિદ્યાર્થીની 365 દિવસ 24 કલાક અહીંયા પોતાના અડ્ડા બનાવીને બેઠી છે. ઓનલાઈન એપ્લિકેશનોથી ગ્રાહકો મળી જાય, સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રાહકો મળી જાય. ટેક્સી ચાલકો અને ઓટો ચાલકો અને મોરબી રોડ ઉપર આવેલી ચાની હોટલોવાળા આ લોકોની દલાલી કરી અને આપણા સૌરાષ્ટ્રના સંસ્કૃતિને લજાવે એવા કૃત્યો કરે છે. અને એમને દુઃખદ બાબત બીજી એ છે કે એમને ગ્રાહકો આપણા જ મળે છે. અને આ બધી વસ્તુ જોતા એવું લાગે છે કે ખરેખર રાજકોટની અંદર જે થઈ રહ્યું છે એ ન થવું જોઈએ. એ માટે અમે આ મુદ્દો ઉજાગર કર્યો છે. આ મુદ્દો ઉજાગર કરતા અમે 10 વખત વિચાર્યું હોય કે ભાઈ આ આપણું કામ નથી, પરંતુ અમે ભવિષ્ય માટે વિચાર્યું છે, આપણી બેન દીકરી રાજકોટની મહિલાઓ માટે વિચાર્યું છે. અને કેન્દ્ર સરકાર આ બાબતે નહીં આમાં કોઈ ઇન્ટરફિયર કરે તો મને નથી લાગતું કે આનું કોઈ સોલ્યુશન મળે. પોલીસ તંત્ર તમે જે વાત કરી ખૂબ સરસ કરી છે, અવારનવાર હોટલોમાં રેડો ને એવું બધું કરે છે કે આતંકવાદી હુમલો થવાની આશંકા હોય એવા ઇનપુટ મળે તાત્કાલિકપણે ફોટો સેશન અને મીડિયાના 8-10 ચેનલો વાળાને લઈ અને હાથમાં ગન આ તે એવા ફોટો સેશન જોવા મળે. પરંતુ વાસ્તવમાં ક્યારેય રાજકોટની તમે મોટાભાગની હોટલો જોઈ લો તો એની એન્ટ્રી જે છે એમાં વિદેશી વિદ્યાર્થીઓની તમને ખબર પડી જાય. એટ ધેટ ટાઈમ તમને આ ટાઈમે તમે આ વિદેશી વિદ્યાર્થીઓની પોલીસ પાસે એવો સોફ્ટવેર હોય કે કેટલા ફોરેન લોકોની અહીંયા હોટલોની અંદર એન્ટ્રી થયેલી છે, તો એટ ધેટ ટાઈમ 150 થી 200 રૂમ બુક હશે. એટલે પોલીસની ખૂબ જ નિષ્ફળતા કહેવાય. અને જાણી જોઈ અને મુખ પ્રેક્ષક બનીને રહેવું એવું ન ચલાવી લેવાય. મારવાડી યુનિવર્સિટીની આજુબાજુમાં 3 ગામ આવેલા છે, બેડી, ગૌરીધર અને રતનપર. આ ગામોની અંદર ઇન્વેસ્ટરો રહ્યા. આ 3 ગામોના ગ્રામ પંચાયતે એવા ઠરાવ કરી દીધા છે કે કોઈએ વિદેશી વિદ્યાર્થીને મકાન ભાડે ન આપવું. પણ જે રાજકોટના ઇન્વેસ્ટરો અથવા તો બોમ્બે, અમદાવાદના જે ઇન્વેસ્ટરો જે સસ્તામાં ત્યાં મકાન મળે છે, ગ્રામ્ય વિસ્તાર છે, અત્યારે એના ભાવ એટલા નથી હોતા, તો
તો આ લોકો ભાડાની લાલચ છે, 25,000 ભાડું આપે છે એક મકાનનું, તો આ વિદેશી વિદ્યાર્થીને રહેવા દે છે. આ વિદેશી વિદ્યાર્થીઓ રહ્યા એમાં ગ્રામ લોકોને કાંઈ વાંધો નથી, પરંતુ રાતે જે મોરબી, જેતપુર, વીરપુર અને રાજકોટથી જે યુવાનો મહોત્સવ કરવા જાય, નશાની હાલતની અંદર હોય, ગ્રામજનો એને ઠપકો આપે તો આ લોકો મારામારી પર ઉતરે. આ દરરોજનું થઈ ગયું. છેલ્લા 2-3 વર્ષથી ગામ લોકો પીડાય છે અને પોલીસ કમિશનર ઓફિસે, કલેક્ટર ઓફિસે, સ્થાનિક પોલીસમાં અનેક રજૂઆતો કરી છે. તેમ છતાંય પોલીસ સિંગલ વાર ક્યાંય કોઈના મકાન ચેક નથી કર્યા. ગઈકાલે અમે પોલીસ કમિશનરને રજૂઆત કરવા ગયા ત્યારે જોઈન્ટ સીપી અમને સાંભળ્યા, સીપી સાહેબ ગાંધીનગર હતા. તો એક ગ્રામજને એક બહુ સરસ વાત કરી કે અમે ગયા વર્ષે આવા સેમ ટાઈમે આવ્યા હતા જાન્યુઆરીની અંદર કેમ, અને અમે તમને જે મકાનો ભાડે છે એમનું મકાન માલિક અને સામે નંબર આપ્યા હતા. એક મકાન માલિકે પોલીસે ફોન નથી કર્યો. તો માત્ર ને માત્ર ખાલી આશ્વાસન આપે કે ના ના કરીશું, આ કરીશું, થઈ જશે. પરંતુ જ્યારે આ મારવાડીના માલિક અથવા આરકે યુનિવર્સિટીના માલિક જ્યાં રહે છે ત્યાં વિદેશી વિદ્યાર્થીઓ આવી રીતના દેહ વ્યાપાર કરે ત્યારે એની પર શું પરિસ્થિતિ ઊભી થાય. મને અમુક આ ગોરીદળ અને હું આપની ટીમને વિનંતી કરું છું કે એકવાર તમે ગોરીદળ અને જે આજુબાજુના ગામની મહિલાઓની તમે એની વ્યથા સાંભળો. એને બહાર નીકળવું બહુ શરમજનક બાબત કહેવાય, કારણ કે ઘરની બહાર નીકળે તો આ બધા ટૂંકા વસ્ત્રો પહેરીને નીકળે, નશાની હાલતમાં હોય, એની પોતાની કોઈ જાતની સુરક્ષા નથી. જે આવે બધા ગ્રાહકો આવતા હોય એની કોઈ જાતની સ્ટાન્ડર્ડતા હોતી નથી. એટલે ખૂબ જ આ 3-4 ગામો પીડાય છે. બીજી વસ્તુ એ માધાપર ચોકડીની આસપાસ, રેલનગર, પોપટપરા અને અટલ સરોવરની આસપાસ અમુક પોલીસ કર્મીઓના મકાન ભાડે આપેલા છે. હવે જે કાયદાના રક્ષક જ છે, જો એ ભક્ષક બનશે તો કઈ રીતના ચલાવી લેવાય? એ પોલીસ વાળા હોય એટલે આજુબાજુમાં જે સામાન્ય લોકો રહેતા હોય એ અમને એને ઠપકો ન આપી શકે કે ભાઈ તમે ફોરેન વિદ્યાર્થીને લઈ લો. એ વિચારાઓ અનેક વખત રજૂઆતો અમારા જેવા વિદ્યાર્થી નેતાઓને કે રાજકીય પ્રતિનિધિઓને કરે છે, પરંતુ પોલીસ પોતાના માણસોનું છાવરતું હોય એટલે કોઈ જાતની નક્કર કાર્યવાહી નથી કરી. અમે ગઈકાલે આ તમામ બાબતોને આવરી લોકેશન આપ્યા છે, જે મોબાઈલ એપ્લિકેશનો, જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટો, ટેલિગ્રામ ચેનલો, આ બધી વસ્તુઓ પોલીસને આપી છે. પરંતુ આજે લગભગ 24 કલાક થઈ ગઈ, પોલીસ તરફથી કોઈ જાતની કાર્યવાહી નથી કરાઈ. આ ખરેખર ખૂબ ગંભીર મુદ્દો અત્યારે બની ગયો છે. ખાસ આમાં જો તાત્કાલિક ધોરણે પગલાં ન લેવાય તો આનું ખૂબ ગંભીર પરિણામ છે. માત્ર રાજકોટ નહીં, સૌરાષ્ટ્ર, ગુજરાતના પણ ઘણા બધા લોકો આમાં સમાવિષ્ટ હોઈ શકે, તો એમણે પણ ભોગવવાનો વારો આવી શકે. કારણ કે જો ઘરનો કોઈ એક યુવાન છે અથવા તો એક કોઈ યુવતી છે, એ આ જો કોઈ સંગત રવાડે ચડી જાય તો એ આખો પરિવાર છે વેર વિખેર થઈ જતો હોય છે. તો છેલ્લે હું આપને એ જ પૂછવા માંગીશ કે ખાસ યુવાનોને અને તેમના માતા પિતાને આપના વતી કોઈ એવો સંદેશો આપવા માંગો છો? હું છેલ્લા શૈક્ષણિક બાબતો અને એજ્યુકેશન બાબતમાં વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે લગભગ 7-8 વર્ષથી કામ કરું છું, અને હું પોતે મારવાડી યુનિવર્સિટીનો પોતે પૂર્વ વિદ્યાર્થી છું. એટલે ખાસ કરીને જે હાઈ પ્રોફાઇલ યુનિવર્સિટીમાં બાળકોને પોતાના માતા પિતા અથવા બાળકો જ કહેતા હોય કે મારે આવી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવું છે, પરંતુ અત્યારે સોશિયલ મીડિયા અને દેખાદેખીના જમાની અંદર વિદ્યાર્થી છે એના માતા પિતા પાસે જીદ કરી સારા મોબાઈલો લે છે, કોલેજ અભ્યાસ કરવા નથી જતો. ઘરે એવી ખબર હોય કે મારું બાળક ભણે છે સારી યુનિવર્સિટીમાં, 2-2 લાખ રૂપિયા ફીસ ભરીએ છે, પરંતુ તે યુનિવર્સિટીની બહાર પાનના ગલ્લે ગાંજો પીતો હોય, દારૂ પીતો હોય, સિગરેટો ફૂંકતો હોય, અને એની સંગત શું છે વાલીઓને ખબર નથી હોતી. એટલે મીડિયાના માધ્યમથી આપણે અવર રાજકોટના પ્લેટફોર્મથી હું તમામ વાલીઓને વિનંતી કરું છું કે આપનું બાળક જે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતું હોય ત્યાં એમના સાથી મિત્રો કોણ છે, એમની સંગત કોણ છે, એમની આખો દિવસની એક્ટિવિટી છે, તમે કોલેજે એમનું ફોલોઅપ લ્યો કે વિદ્યાર્થી ક્લાસમાં આવે છે કે નહીં, અભ્યાસ અર્થે એના સાથીઓ કોણ છે, કોઈ ખરાબ રવાડે નથી ચડ્યો, ગેરમાર્ગે નથી ચડ્યો, આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. અત્યારે રાજકોટની અંદર યુવાનો ડ્રગ્સ અને ગાંજાના રવાડે ખૂબ જ ચડેલા છે. એ ક્યાંક ને ક્યાંક સમાજ માટે અને યુવાનો માટે, આપણી ભવિષ્યની પેઢી માટે ચિંતાનો વિષય છે. તો ખાસ કરીને વાલીઓની પ્રાથમિક જવાબદારી બને. યુનિવર્સિટી તો પૈસાથી મતલબ હોય, નફો મળી જાય એટલે હું કોણ અને તું કોણ જેવું હોય. એટલે વાલીઓએ આ બધી જવાબદારી હોય, અને યુવાન તરીકે યુવાનોને અપીલ કરું છું કે હજી આપણે આખી જિંદગી કાઢવાની છે, તમારે કારકિર્દી બનાવવાની હોય. આ બધા વ્યસનોને રવાડે ચડી જશું તો જિંદગીમાં કાંઈ એટલે કાંઈ જ નથી. અનેક અમારી સાથે અભ્યાસ કરતા જે યુવાનો ગાંજો અને ડ્રગ્સના રવાડે ચડ્યાથી અત્યારે માનસિક સ્થિતિ અસ્થિર થઈ ગઈ અને ગાંડા જેવા ઘરે જાય એમને પુણે અને નાસિકની અંદર વ્યસન મુકાવવા માટે જવું પડે છે. એટલે આ કલ્ચર સ્કૂલોની અંદર પેલું ઈ સિગરેટ આવે છે. અમે અમુક સ્કૂલે જતા હોય તો પ્રિન્સિપાલો ઈ સિગરેટ પકડે વિદ્યાર્થીઓ પાસેથી, તો એમને પૂછે કે તું ઈ સિગરેટ શા માટે? કે મારા પપ્પા ઘરે આખો દિવસ દારૂ પીતા હોય એના ટેન્શનની અંદર. એટલે આવા અજબ ગજબ કળિયુગના કિસ્સાઓ અમે સાંભળતા હોય, પરંતુ એ સમાજ માટે ચિંતાનો વિષય છે. અને માતા પિતાને ખાસ અપીલ કરું કે પોતાનું બાળકની સંપૂર્ણપણે એની ઉપર ધ્યાન રાખો, શું એક્ટિવિટી છે, એનો મોબાઈલ ક્યારેક તપાસો. આવા કોઈ કુસંગતે, કુરવાડે, કોઈ વ્યસને નથી ચડ્યો, આ બધી તમામ જવાબદારી પ્રથમ તો વાલીઓની હોય, બાદમાં કોઈ જે તે શૈક્ષણિક સંસ્થાઓની હોય, અને બાદમાં પોલીસ તંત્રની અને સરકારની હોય. એટલે આપને અભિનંદન પાઠવીશ કે ખરેખર આ મુદ્દો સમગ્ર રાજકોટવાસીઓ સુધી પહોંચાડશો અને આ સમાજમાં દૂષણ ફેલતું અટકાવવા માટે
તમે આ બાબતે પ્રયાસ કરશો એવી આશા રાખું. ચોક્કસથી હું પણ આ તમામ દર્શકો અને નવા રાજકોટની ટીમ વતી આપને અભિનંદન પાઠવું છું કે આપ આવા જે મુદ્દાઓ છે લોકો સમક્ષ લાવો છો, તંત્રની આંખો ઉઘાડો છો કે ખરેખર તંત્ર જે મૂક પ્રજા બનીને બધું જોઈ રહ્યું છે, ખરેખર આવા દૂષણો છે એ જો ફેલાય તો એ કેવડું મોટું પરિણામ લાવી શકે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તો આ દરેક બાબતે સતર્ક રહેવું એ આપણા માટે પણ અતિ આવશ્યક વસ્તુ છે. ફરી મળીશું. ખૂબ ખૂબ આભાર આપની સાથે વાત કરીએ બદલ. એટલે આમ તો તંત્ર છે સતત સફાળું જાગી જતું હોય છે, દરેક જગ્યાએ તપાસ તો થતી જ હોય છે, પણ આની સામે એ કેમ પાછું પડી રહ્યું છે? સાયબરની ટીમ હોય, ક્રાઇમ બ્રાન્ચ હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ હોય, એ કેમ આની સામે કાર્યવાહી નથી કરતી? એ તો અત્યારે સવાલ ઉઠી જ રહ્યો છે ને. કકડામણ પણ અનુભવાઈ રહી છે કે આટલું બધું શહેરમાં થઈ રહ્યું છે, આટલું બધું દૂષણ વ્યાપી રહ્યું છે, તો કેમ તેની સામે કોઈ પણ પ્રકારના પગલાઓ નથી લેવાતા? રાજનૈતિક આટલા વ્યક્તિઓ ઉપસ્થિત છે, પોલીસની આટલી ટીમ છે, તેમ છતાં કેમ કોઈ પ્રકારની કાર્યવાહી નથી થતી? એ પણ અત્યારે લોકો દરેક તંત્રના વ્યક્તિને સવાલ કરી રહ્યા છે. કારણ કે જો આ રીતનું દૂષણ સતત ને સતત વ્યાપતું જશે તો એને કેમ નિયંત્રણમાં લેવું એ તો આપણે વિચારી પણ ના શકીએ. અને આપણું યુવા વર્ગ જે છે એનું ભવિષ્ય કેટલું ધૂંધળુમય બની જશે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. આ બાબતને લઈને જે ગૌરીદળ ગ્રામ પંચાયત છે, રતનપર ગ્રામ પંચાયત છે, તેમના દ્વારા પણ યુનિવર્સિટીઓ છે, ખાસ મારવાડી યુનિવર્સિટી છે, તેમને લેખિત રજૂઆત કરી છે. એ સાથે જે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે એમણે પણ આ વિષયમાં લેખિત રજૂઆત કરીને કહ્યું છે કે તાત્કાલિક ધોરણે આની સામે કાર્યવાહી થવી જોઈએ. ક્યારે કાર્યવાહી થશે પણ અત્યારે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. નમસ્કાર.